નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. છેલ્લે આપણે એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે વિદ્યુતભાર ક્યુ માટેના વિકલ સમીકરણનો ઉકેલ વૈશ્લેષિક રીત વડે મેળવેલો છે. બે રીતે ઉકેલ મેળવી શકાય, એક ફેઝરની રીત વડે અને બીજો વૈશ્લેષિક રીત વડે આપણે ઉકેલ મેળવી શકીએ. ત્યાર પછી આગળનો ટોપિક આજે આપણે સમજવાનો છે અનુનાદ અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા. અનુનાદ એટલે શું તે 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. અનુનાદની ઘટના દરેક તંત્ર સાથે સંકળાયેલી હોય. જે તંત્ર દોલન કરતું હોય, જે તંત્રને આવૃત્તિ હોય, તે તંત્રમાં અનુનાદની ઘટના જોવા મળે. અનુનાદ, રેઝોનન્સ. એલસીઆર એસી શ્રેણી પરિપથમાં પણ અનુનાદની ઘટના જોવા મળતી હોય છે. અનુનાદ એટલે શું, ક્યારે અનુનાદ થાય? તો આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ કે દરેક તંત્રને પોતાની નિશ્ચિત આવૃત્તિ હોય, તેને પોતાની પ્રાકૃતિક આવૃત્તિ હોય. તંત્ર પોતાની પ્રાકૃતિક આવૃત્તિથી દોલન કરે. હવે જ્યારે આ તંત્ર પર જો એટલા જ મૂલ્યની કોઈ બાહ્ય આવૃત્તિ વડે બળ લગાવવામાં આવે અથવા એટલા જ મૂલ્યની બાહ્ય આવૃત્તિ વાળું બળ આ તંત્ર પર લગાડવામાં આવે, એનો મતલબ કે બાહ્ય આવર્તક બળ છે તેની આવૃત્તિ અને તંત્રની પોતાની જે આવૃત્તિ છે પ્રાકૃતિક આવૃત્તિ, એ બંને જ્યારે સમાન થઈ જાય અથવા એકબીજાની ખૂબ નજીક હોય, ટૂંકમાં બંનેના મૂલ્ય છે તે ખૂબ નજીકના હોય, અથવા એ બંને આવૃત્તિ જ્યારે સમાન થાય ત્યારે તંત્ર છે તે ખૂબ જ મોટા કંપ વિસ્તારથી દોલન કરવા લાગે. તંત્ર કયા પ્રકારનું છે એ અનુસાર કોઈ એક રાશિનું મૂલ્ય છે તે મહત્તમ બની જાય, એટલે કે એનો કંપ વિસ્તાર છે તે ખૂબ મોટો બને. કેવા પ્રકારનું તંત્ર છે એના ઉપર એનો આધાર હોય. દાખલા તરીકે 11મા ધોરણમાં એક ઉદાહરણ આવતું કે નાનું બાળક છે એ હિંચકામાં હિંચકતું હોય ત્યારે હિંચકો એ તંત્ર છે. તો હિંચકાને પોતાની પ્રાકૃતિક આવૃત્તિ હોય. હિંચકો પોતાની પ્રાકૃતિક આવૃત્તિથી એ દોલન કરતો હોય અને બાળકને હિંચકાવનાર સમજો કે કોઈ વ્યક્તિ છે, એ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી જ આવૃત્તિવાળા બળથી હિંચકાને ધક્કો મારે, નિયમિત સમય અંતરાલે એ હિંચકાને ધક્કો મારે ત્યારે હિંચકો છે તે ખૂબ જ મોટા કંપ વિસ્તારથી કંપન કરવા લાગે. તો અહીંયા હિંચકાનું સ્થાનાંતર છે તે ખૂબ મોટું બને છે. અહીંયા કઈ ભૌતિક રાશિ મોટી બને છે? એનું સ્થાનાંતર. આ ઘટનાને આપણે અનુનાદની ઘટના કહીએ. તો અહીંયા એલસીઆર શ્રેણી પરિપથમાં પણ અનુનાદની ઘટના જોવા મળે. એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદની ઘટના વખતે કઈ રાશિનું મૂલ્ય મહત્તમ બને છે તે આપણે સમજવું છે. ધારો કે કોઈ
મીડિયમ જેટલો મહત્તમ વોલ્ટેજ ધરાવતો સોર્સ છે, જેની કોણીય આવૃત્તિ ઓમેગા જેટલી છે. આની સાથે આપણે કોઈ LCR AC શ્રેણી પરિપથનું જોડાણ કરીએ ત્યારે આ પરિપથમાં વહેતા પ્રવાહનું જે મહત્તમ મૂલ્ય છે, જેને આપણે IM વડે દર્શાવીએ, તો આ મહત્તમ મૂલ્યનું સૂત્ર આપણને મળશે Vm/Z. આ Z એટલે LCR AC શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ છે, આપણે આગળ ભણી ગયા છીએ. તેથી Vm/Z એટલે R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. LCR AC શ્રેણી પરિપથના ઇમ્પિડન્સનું આ સૂત્ર છે, આપણે આગળ મેળવેલું છે. LCR ત્રણેય ઘટક હોય ત્યારે ઇમ્પિડન્સ આપણને આટલો મળે. માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે ઇમ્પિડન્સ નું મૂલ્ય ઓમેગા L જેટલું. માત્ર કેપેસિટર હોય ત્યારે ઇમ્પિડન્સ નું મૂલ્ય 1/ωc જેટલું. ને માત્ર અવરોધ હોય ત્યારે ઇમ્પિડન્સ નું મૂલ્ય R જેટલું. અને LCR ત્રણેય ઘટકો જો હોય અને શ્રેણીમાં હોય ત્યારે ઇમ્પિડન્સ નું મૂલ્ય √R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. અહીંયા આપણે XC માઇનસ XL અથવા XL માઇનસ XC ગમે તે લઈ શકીએ. એ આપણે XC ગ્રેટર દેન XL જો લઈએ તો XC માઇનસ XL આવે, અને XL ગ્રેટર દેન XC તો XL માઇનસ XC આવે. XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ, આપણને ખબર છે. XC બરાબર 1/ωc તથા XL એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. XL બરાબર ઓમેગા L. હવે વોલ્ટેજની આ ઓમેગા એટલે વોલ્ટેજની કોણીય આવૃત્તિ છે. આટલી આવૃત્તિથી વોલ્ટેજ છે તે સતત બદલાય છે, એસી વોલ્ટેજ છે. ધારો કે ઓમેગાનું મૂલ્ય છે તે આપણે બદલતા જઈએ. ઓમેગા છે એનું મૂલ્ય આપણે બદલીએ, મતલબ વોલ્ટેજની કોણીય આવૃત્તિનું મૂલ્ય આપણે બદલતા જઈએ. મૂલ્ય બદલતા જશું એમ કોઈ એક નિશ્ચિત આવૃત્તિ આપણને એવી મળશે. મૂલ્ય બદલતા જઈએ ત્યારે એક આવૃત્તિનું મૂલ્ય આપણને એવું મળશે કે જે આવૃત્તિ માટે આ XC નું મૂલ્ય અને XL નું મૂલ્ય સરખું થઈ જાય. આપણને ઓમેગા નું મૂલ્ય બદલતા જશું ત્યારે ઓમેગા નું કોઈ એક મૂલ્ય એવું મળશે કે જે મૂલ્ય માટે આ બંને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ સરખા થઈ જાય. આવી જે ઓમેગાનું જે મૂલ્ય છે, મતલબ આવી જે આવૃત્તિ છે, એને આપણે ઓમેગા 0 વડે દર્શાવીએ. ઓમેગા 0 માટે XC બરાબર XL. અને આ બંને સરખું થઈ જાય તો આ પદ 0 થઈ જશે. આ પદ 0 થઈ જવું મતલબ ઇમ્પિડન્સ લઘુત્તમ થઈ જાય. XL બરાબર XC એટલે Z બરાબર માત્ર R થશે, લઘુત્તમ ઇમ્પિડન્સ. લઘુત્તમ ઇમ્પિડન્સ આ બંને સરખા થઈ જાય એટલે આ પદ 0 થઈ ગયો, એટલે Z બરાબર √R², તેથી Z બરાબર R. ઓમેગા 0 ના કોઈ મૂલ્ય માટે XL બરાબર XC થાય, એટલે કે બંને ઇન્ડક્ટિવ ઘટક 0 થાય. ઇમ્પિડન્સ લઘુત્તમ થઈ જાય, છેદ છે તે લઘુત્તમ થઈ જાય તો IM નું મૂલ્ય મહત્તમ થઈ જાય.
પ્રવાહનું જે મૂલ્ય છે, મતલબ પ્રવાહનો જે કંપ વિસ્તાર છે તે મહત્તમ બને. આઈ એમ મેક્સિમમ વીએમ અપોન આર. જ્યારે પ્રવાહનું મૂલ્ય છે, પ્રવાહનો જે કંપ વિસ્તાર આઈ એમ એટલે પ્રવાહનો કંપ વિસ્તાર એ મહત્તમ થાય. આ ઘટનાને આપણે અનુનાદની ઘટના કહીએ. અહીંયા પ્રવાહ મહત્તમ થાય છે અને ઓમેગા 0 આવૃત્તિ છે અને અનુનાદ આવૃત્તિ કહેવાય. જે આવૃત્તિ માટે XC બરાબર XL થાય છે. XC બરાબર XL થાય ત્યારે અનુનાદની ઘટના મળે. LCR AC શ્રેણી પરિપથમાં XC બરાબર XL થાય ત્યારે અનુનાદની ઘટના મળે. અને આવું કોઈ એક નિશ્ચિત આવૃત્તિ માટે થશે, જે આવૃત્તિને આપણે અનુનાદ આવૃત્તિ કહીએ. એ અનુનાદ આવૃત્તિ આપણે મેળવવી હોય તો કેવી રીતે મળે? તો કે આ બંને સરખા થાય અને આપણે XCની જગ્યાએ કિંમત મૂકી દઈએ 1/ωc, પણ અહીંયા આપણે ω0c બંને સરખા હોય ત્યારે જે આવૃત્તિ છે તે ω0 છે, એટલે આપણે અહીંયા લઈએ ω0c અને ω0l. ω0 ને આ બાજુ લાવશો એટલે ω02 થશે અને l આ બાજુ લાવશો એટલે અહીંયા મળશે 1/LC. અને તેથી અનુનાદ આવૃત્તિનું સૂત્ર આપણને મળશે 1/√LC. અથવા આમે લખી શકાય હો, ઘણી જગ્યાએ આ રીતે લખેલું હોય √1/LC તો 1/√LC. તો આ અનુનાદ આવૃત્તિ છે. એટલે LCR શ્રેણી પરિપથની અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું? 1/√LC. આ આવૃત્તિ માટે અનુનાદની ઘટના મળે. પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ બને. પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ. અને કેટલું હશે? તો કે Vm/R જેટલું. Vm એટલે વોલ્ટેજનો કંપ વિસ્તાર. ઘણી વખત પૂછાય અનુનાદ વખતે શું જોવા મળે? તો એક તો શું જોવા મળે? ઇમ્પિડન્સ લઘુત્તમ થાય. બીજું XC બરાબર XL થાય એટલે કે ઇન્ડક્ટિવ ઘટકો છે એ 0 થઈ જશે. મતલબ આ જે છે પદ ઇન્ડક્ટિવ ઘટકોનો તફાવત 0 થઈ જાય. અને ત્રીજું તો કે પ્રવાહનું મૂલ્ય મહત્તમ. અનુનાદની ઘટના વખતે આપણને આ બાબતો જોવા મળે. ઇન્ડક્ટિવ ઘટકો છે એનો તફાવત 0 થઈ જાય. બંને ઇન્ડક્ટિવ જે રિએક્ટિવ ઘટક, ઇન્ડક્ટિવની રિએક્ટિવ ઘટકોનો તફાવત 0. આ ઇન્ડક્ટિવ ઘટક, આ કેપેસિટિવ ઘટક, મતલબ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ એ બંને વચ્ચે કળાનો તફાવત 180 હોય. મતલબ બંને પરસ્પર વિરુદ્ધ કળામાં હોય છે અને તેથી જ્યારે સમાન થાય ત્યારે આ તફાવત છે તે આપણને 0 મળે. આપણે અહીંયા અનુનાદની ઘટનાને અનુરૂપ એક આલેખ સમજવો છે. પ્રવાહ વિરુદ્ધ ઓમેગાનો આપણે આલેખ મેળવવો છે અને ઓમેગાનું મૂલ્ય આપણે બદલતા જઈએ તો ઓમેગાના કોઈ એક મૂલ્ય માટે પ્રવાહ મેક્સિમમ થાય છે તેવો આલેખ છે તે અહીંયા આપણે દર્શાવવો છે. આવા આલેખને અનુનાદ વક્ર પણ કહેવામાં આવે. આનાથી દૂર કરીએ.
ટેક્સ્ટ બુકમાં આપણને ઉદાહરણ સાથે આપેલું છે. ધારો કે LCR શ્રેણી પરિપથમાં ઇન્ડક્ટરનું મૂલ્ય છે તે 1 મિલી હેનરી હોય અને કેપેસિટન્સ છે એ 1 નેનો ફેરેડ હોય અને અવરોધના બે જુદા જુદા એક વખત પરિપથમાં R1 બરાબર આપણે 100 ઓહ્મ લઈએ અને બીજા પરિપથમાં R2 બરાબર આપણે 200 ઓહ્મ લઈએ. LCR પરિપથને લાગુ પાડેલા વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ધારો કે 100 વોલ્ટ. તો આ કિસ્સા માટે આપણે ઓમેગા 0 નું મૂલ્ય એટલે કે અનુનાદ આવૃત્તિનું મૂલ્ય મેળવવું છે. અહીંયા આપણે લઈએ પ્રવાહના મૂલ્ય આપણે દર્શાવીએ. ધારો કે અહીંયા આપણે લઈએ 0.5 પ્રવાહ આપણે એમ્પિયરમાં લઈએ. અહીંયા લઈએ 1 એમ્પિયર. પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે Vm/R અનુનાદ વખતે પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે Vm/R એક વખત R1 લઈએ એટલે Vm/R1 એટલે એક વખત પ્રવાહ છે એનું મહત્તમ મૂલ્ય ધારો કે Im1 બરાબર Vm/R1 એટલે 100 R1 પણ 100 ત્યારે પ્રવાહનું મહત્તમ મૂલ્ય આપણને 1 એમ્પિયર મળશે. અનુનાદ વખતે આ સ્થિતિ મળે અને આ પ્રવાહ અવરોધનું મૂલ્ય R2 હોય ત્યારે અનુનાદ વખતે પ્રવાહ આપણને કેટલો મળશે? R2 નું મૂલ્ય 200 છે એટલે પ્રવાહ આપણને મળશે 0.5 એમ્પિયર. અને આપણે આવા પરિપથ માટે કોણીય આવૃત્તિ અનુનાદ આવૃત્તિ મેળવીએ તો 1/√LC એટલે 1/L નું મૂલ્ય 10⁻³ મિલી હેનરી છે એને હેનરીમાં લઈએ. નેનો ફેરેડ ને ફેરેડમાં લઈએ 10⁻⁹ એટલે છેદમાં વર્ગમૂળની અંદર 10⁻12 એનું વર્ગમૂળ લેશું આપણે તો 1/10⁻6 આવે. એને અંશમાં લઈ જઈએ તો ઓમેગા 0 બરાબર 1 ગુણાકારમાં 10⁻6 રેડિયન પર સેકન્ડ. તો અહીંયા ઓમેગા 0 નું મૂલ્ય આપણને 1 મેગા રેડિયન પર સેકન્ડ મળે. અહીંયા ઓમેગા છે તે આપણે મેગા રેડિયન પર સેકન્ડમાં લીધેલું છે. એટલે આ દરેક સાથે 10⁻6 નો ગુણાકાર કરેલો છે. ઓમેગા મેગા રેડિયન પર સેકન્ડ લીધેલું છે એટલે આપણને અનુનાદ આવૃત્તિ આટલી મળે 1 મેગા રેડિયન પર સેકન્ડ. તો હવે જ્યારે અવરોધનું મૂલ્ય R2 હોય ત્યારે મહત્તમ પ્રવાહ આપણને 0.5 એમ્પિયર મળે છે. આ મહત્તમ પ્રવાહ અહીંયા. અને અવરોધનું મૂલ્ય જ્યારે 100 ઓહ્મ હોય ત્યારે મહત્તમ પ્રવાહ 1 એમ્પિયર મળે. તો આ લેખ છે તે આ રીતે દોરાશે. જેમ જેમ ઓમેગાનું મૂલ્ય બદલતા જઈએ એમ પ્રવાહનું મૂલ્ય છે તે વધતું જશે. વધતા આપણને પ્રવાહનું મૂલ્ય મહત્તમ ક્યારે મળશે તો કે જ્યારે
ઓમેગા 0નું મૂલ્ય પ્રાપ્ત થાય ત્યારે ઓમેગા 0નું જે મૂલ્ય છે એ ઓમેગા 0નું મૂલ્ય આપણને 1 રેડિયન પર સેકન્ડ મળ્યું છે. એટલે આ લેખ આપણને આવો મળશે. આ R2 અવરોધ માટેનો આલેખ છે. પ્રવાહ મેક્સિમમ અહીંયા મળે. પછી R1 અવરોધ માટે આપણે લઈએ તો આ લેખ આવો મળશે. આ R1 અવરોધ માટેનો આલેખ છે. અહીંયા જે પ્રવાહ મળે તે આ મેક્સિમમ, અહીંયા પ્રવાહ મળે તે મેક્સિમમ. Im2 અને Im1. આ જે આલેખ છે આને અનુનાદ વક્ર કહેવાય. આ આલેખને અનુનાદ વક્ર કહેવાય. અને આ અનુનાદ વક્રની ટોચ અથવા તીક્ષ્ણતા, આ જે છે એને અનુનાદ વક્રની તીક્ષ્ણતા કહેવાય. અનુનાદ વક્રની તીક્ષ્ણતા એટલે જેમ પ્રવાહ વધુ એમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધુ. આલેખને આપણે હજી વધારે તીક્ષ્ણ બનાવીએ આ રીતે. તો આવી રીતે ઓમેગા 0ના કોઈ એક નિશ્ચિત મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્ય આપણને મહત્તમ મળે છે. પ્રવાહનો કંપ વિસ્તાર છે તે મેક્સિમમ મળે. અને અનુનાદની સ્થિતિએ આપણને પ્રવાહનું સૂત્ર શું મળશે? LCR પરિપથ જ હોય પણ અનુનાદની સ્થિતિ માટે પ્રવાહનું સૂત્ર મળશે Vm/R. આ સૂત્ર ઉપરથી આપણે પ્રવાહનું મૂલ્ય, મેક્સિમમ પ્રવાહ છે તેનું મૂલ્ય મેળવી શકીએ. એટલે અહીંયા આ સૂત્ર ઉપરથી જોઈ શકીએ કે અવરોધ ઓછો તેમ પ્રવાહ મેક્સિમમ. એટલે R2 કરતા R1 માટે પ્રવાહ છે તે બમણો થઈ જાય. આવા જે પરિપથો છે LCRAC શ્રેણી પરિપથો કે જેમાં અનુનાદની ઘટના જોવા મળે છે, આવા પરિપથોને અનુનાદીય પરિપથ પણ કહેવાય. અને આવા પરિપથોનો વ્યવહારમાં અલગ અલગ ઘણી જગ્યાએ ઉપયોગ થતો હોય. ખાસ કરીને રેડિયો અને ટીવી સેટને ટ્યુનિંગ કરવા માટે આ અનુનાદીય પરિપથ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે રેડિયોમાં કોઈ પણ સ્ટેશનને સાંભળવું હોય તો આપણે રેડિયોમાં જે બટન આવે છે તેને ફેરવીએ છીએ એટલે આપણે એવું કહીએ કે સ્ટેશન બદલીએ છીએ. ટીવીની અંદર આપણે રિમોટ વડે ચેનલ બદલીએ છીએ. ચેનલ બદલીએ એટલે સ્ટેશન બદલીએ છીએ. તો ખરેખર ચેનલ બદલીએ છીએ એટલે શું કરીએ છીએ? ચેનલ બદલાય છે અને આપણને ટીવીમાં સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે. જે કોઈ પણ સ્ટેશન હોય અથવા જે કોઈ પણ ચેનલ હોય એ ચેનલને અનુરૂપ આપણને સ્પષ્ટ ચિત્ર દેખાયનું કારણ અનુનાદની ઘટના અંદર થતી હોય છે. ટીવીનું જે એન્ટેના હોય અથવા રેડિયોનું જે એન્ટેના છે એ એન્ટેના જે બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો છે એ અલગ અલગ આવૃત્તિથી પોતાના પ્રોગ્રામો છે એ પ્રસારિત કરતા હોય. એટલે રેડિયો અથવા ટીવીના એન્ટેના છે તે અલગ અલગ આવૃત્તિ મેળવતા હોય છે. એટલે કે ટીવીની આપણે વાત કરીએ તો અલગ અલગ ચેનલો છે. જી ટીવી છે તો એ પોતાના પ્રોગ્રામ છે કોઈ આવૃત્તિથી પ્રસારિત કરતા હોય.
સ્ટાર સ્પોટ વાળા હોય કે સ્ટાર પ્લસ હોય, સોની ટીવી હોય, XYZ, એ દરેક પોતપોતાની અને અલગ અલગ આવૃત્તિ હોય દરેકની. એ આવૃત્તિથી પોતાના પ્રોગ્રામો છે તે પ્રસારિત કરે, બ્રોડકાસ્ટ કરે. અને આ દરેક આવૃત્તિને આપણા ટીવીનું એન્ટેના છે તે ઝીલે છે. એટલે આપણું જે ટીવી છે એ આ બધી આવૃત્તિઓએ સંચાલિત થઈ શકે. મતલબ અંદર રહેલો પરિપથ, ટીવી મતલબ અંદર રહેલો પરિપથ, જે અનુનાદીય પરિપથ છે તે. હવે સમજો કે આપણે કોઈ નિશ્ચિત ચેનલ જોવાની છે, સ્ટાર પ્લસ ચેનલ આપણે જોવી છે, તો સ્ટાર પ્લસ ચેનલ કઈ આવૃત્તિથી પ્રસારિત થાય છે, એના પ્રોગ્રામો કઈ આવૃત્તિથી પ્રસારિત થાય, એ આવૃત્તિ એન્ટેના ઉપર તો આવતી જ હોય. તો એ આવૃત્તિ જે એન્ટેના દ્વારા ઝીલાય છે, એટલી જ આવૃત્તિ આપણા ટીવી સેટની અંદર જે પરિપથ છે, અનુનાદીય પરિપથ છે, મતલબ LCR પરિપથ છે, એ પરિપથ છે એમાં પણ એટલી જ આવૃત્તિ ઉદ્ભવવી જોઈએ. જો એ અનુનાદીય પરિપથની આવૃત્તિ, એટલે પરિપથની પોતાની પ્રાકૃતિક આવૃત્તિ, એ આ બાહ્ય એન્ટેના દ્વારા ઝીલાયેલી આવૃત્તિ છે એના જેટલી થાય, ત્યારે ત્યાં અનુનાદની ઘટના જોવા મળશે. કંપ વિસ્તાર મહત્તમ મળે, પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ મળે, અને ત્યારે એ ચેનલ છે તેના પ્રોગ્રામ આપણે સ્પષ્ટ જોઈ શકીએ. પણ આમ બાહ્ય આવૃત્તિ છે એના જેટલી જ આવૃત્તિ અનુનાદીય પરિપથમાં ઉત્પન્ન કરવા માટે શું કરવું પડે કે આપણે રિમોટથી ચેનલ બદલીએ છીએ એટલે ખરેખર પરિપથમાં કેપેસિટન્સનું મૂલ્ય બદલીએ છીએ. કેપેસિટન્સનું મૂલ્ય બદલીએ છીએ અને એ મૂલ્ય એવું બદલાશે કે જેથી બાહ્ય આવૃત્તિ અને પરિપથની પોતાની આવૃત્તિ બંને સરખી થઈ જાય. આ બંને સિગ્નલો છે તે સમાન થાય ત્યારે ત્યાં અનુનાદની ઘટના જોવા મળે અને આપણને તે પ્રોગ્રામ છે, જે તે ચેનલનો પ્રોગ્રામ છે તે સ્પષ્ટ દેખાય. તો આવી રીતે આવા અનુનાદીય પરિપથો છે તેનો ઉપયોગ વ્યવહારની અંદર થતો હોય. અનુનાદની ઘટના મેળવવા માટે L અને C છે એની હાજરી હોવી ફરજિયાત છે. કારણ કે આ સૂત્રમાં આપણે જોઈ શકીએ છીએ ω0 = 1/√LC. LC હોય તો જ અનુનાદી આવૃત્તિ આપણને મળશે. એટલે L અને C ઘટક હાજર હોય તો જ અનુનાદની ઘટના જોવા મળે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એકબીજાને નાબૂદ કરી નાખે. અનુનાદની ઘટનામાં શું થાય તો કે બંનેના વોલ્ટેજ પરસ્પર વિરુદ્ધ કળામાં છે એટલે એના વોલ્ટેજ એકબીજાને નાબૂદ કરે. તો આ બધો જ વોલ્ટેજ જે બાહ્ય સોર્સ છે એનો બધો જ વોલ્ટેજ છે તે માત્ર અવરોધના બે છેડા વચ્ચે મળે અને તેથી પ્રવાહનો કંપ વિસ્તાર છે તે મહત્તમ બને, Vm/R જેટલો. આનો મતલબ કે L અને C બંનેની હાજરી તો હોવી જ જોઈએ. પરિપથમાં ઇન્ડક્ટર, કેપેસિટર તો હોવું જ જોઈએ. માત્ર RL પરિપથ હોય કે માત્ર RC પરિપથ હોય તો એમાં અનુનાદની ઘટના જોવા મળતી નથી. તો આ રીતે અનુનાદ છે તેને આપણે સમજી શકીએ. ત્યાર પછી અનુનાદ વક્રની તીક્ષ્ણતા. અનુનાદ વક્ર એટલે આ જે આલેખ છે તે I વિરુદ્ધ ઓમેગાનો આલેખ એટલે અનુનાદ વક્ર. તેની તીક્ષ્ણતા એટલે આ ટોચ ક્યારે મહત્તમ મળે એ આપણે સમજવું છે. અને તીક્ષ્ણતા સાથે પરિપથને શું સંબંધ છે તે આપણે સમજવું છે.
કે તીક્ષ્ણતા વધારે હોય તો સારું કે ઓછી હોય તો સારું, તે આપણે સમજવું છે. તીક્ષ્ણતા ક્યારે વધારે મળે તે આપણે જાણવું છે. શાર્પનેસ ઓફ રેઝોનન્સ, અનુનાદની તીક્ષ્ણતા. આલેખ આજ રાખશું આપણે, આનો ઉપયોગ કરવાનો છે. LCR 80 શ્રેણી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર આપણે જાણીએ છીએ. I m બરાબર Vm upon under root r square plus xl અથવા ઓમેગા l minus 1 upon omega c whole square. જ્યારે ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 જેટલું થાય ત્યારે પ્રવાહ મહત્તમ મળે છે. એટલે કે ઓમેગા બરાબર ઓમેગા 0 બરાબર 1 upon under root LC, ત્યારે પ્રવાહ મહત્તમ મળે. ઓકે, I am maximum Vm upon R. પ્રવાહ આપણને આટલો મળે. પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને. Im બરાબર Vm upon R. ક્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને? કે જ્યારે આવૃત્તિનું મૂલ્ય ઓમેગા 0 જેટલું થાય ત્યારે. બાકીની આવૃત્તિ માટે ઓમેગા 0 આ જે મૂલ્ય છે અહીંયા, આ પ્રવાહ મહત્તમ મળે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. આ જે મૂલ્ય છે તે આપણા માટે ઓમેગા 0 છે. ત્યારે પ્રવાહ છે તે મેક્સિમમ, પણ ઓમેગા 0 સિવાયના બીજા આવૃત્તિના જે મૂલ્ય છે એ મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્ય છે અને પ્રવાહનો કંપ વિસ્તાર છે તે આપણને ઓછો મળે. જોઈ શકીએ છીએ કે જેમ જેમ આપણે ઓમેગાનું મૂલ્ય વધારતા જઈએ એમ પ્રવાહનો કંપ વિસ્તાર ધીમે 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 વધતો જાય છે. કોઈ એક મૂલ્ય માટે મેક્સિમમ થાય અને પછી ઓમેગાનું મૂલ્ય વધારશું વળી પાછો ઘટતો જાય છે. જ્યારે ઓમેગાના મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ થાય છે, એટલે કે ઓમેગા 0 માટે પ્રવાહનું મૂલ્ય મહત્તમ થાય, પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ થાય, ત્યારે આવૃત્તિનું મૂલ્ય છે તે અનુનાદીય આવૃત્તિ જેટલું હોય. હવે ધારો કે આપણે પ્રવાહનું કોઈ એવું મૂલ્ય લઈએ કે જે મૂલ્ય પ્રવાહના મહત્તમ મૂલ્ય કરતા 1/√2 ગણું હોય. આપણે ઓમેગાનું મૂલ્ય બદલાવતા જઈએ એટલે પ્રવાહનું જે મૂલ્ય છે Im છે તેનું મૂલ્ય વધતું જશે અને કોઈ એક આવૃત્તિ માટે મહત્તમ થઈ જાય Im મેક્સિમમ. હવે ધારો કે આપણે પ્રવાહનું મૂલ્ય Im છે, Im નું મૂલ્ય આપણે આટલું જોઈએ છે, Im મેક્સિમમ upon √2 જેટલું, આટલું મૂલ્ય આપણે જોઈએ છે. તો આ મૂલ્ય માટે આવૃત્તિનું કોઈ નિશ્ચિત આપણને મૂલ્ય મળશે. આવૃત્તિના કોઈ બે મૂલ્ય મળશે, ઓમેગા 0 નહીં, પણ આપણે પ્રવાહ Im મેક્સિમમ કરતા ઓછો જોઈએ છે, એટલે કે Im મેક્સિમમ ઉપર √2 જેટલો. ધારો કે અહીંયા આ જે પ્રવાહ છે, આપણે અહીંયા વાત આ આલેખ માટે વાત કરીએ, R2 આલેખ માટે, તો કે અહીંયા પ્રવાહ છે આ પ્રવાહ છે તે
Im મેક્સિમમ અપોન √2 જેટલો છે. આ Im મેક્સિમમ છે. જ્યારે અહીંયા Im મેક્સિમમ 0.5 એમ્પિયર, આપણે એના કરતાં કેટલો મેળવવો છે? √2 માં ભાગનો. એટલે ધારો કે એ મૂલ્ય આપણને અહીંયા મળે છે. આ પ્રવાહ છે તે Im મેક્સિમમ પર √2. જ્યારે પ્રવાહ આટલો મળશે ત્યારે પરિપથ વડે વ્યય પામતો પાવર છે તે અડધો થઈ જાય. ત્યારે પાવરનું મૂલ્ય છે તે અડધું થઈ જશે. અને પ્રવાહના આ મૂલ્ય માટે ઓમેગાના આપણને બે મૂલ્ય મળશે. ધારો કે આ જ પ્રવાહનું આ જ મૂલ્ય, પણ આ જ મૂલ્ય માટે ઓમેગાના બે મૂલ્ય મળે. ω1 અને ω2 બે મૂલ્ય મળશે. ω1 ω2 જે ω0 ની આગળ પાછળના, એટલે કે ω0 કરતા મોટું મૂલ્ય અને ω0 કરતા નાનું મૂલ્ય. પણ આ બંને મૂલ્ય છે તો ω0 ની આજુબાજુ સમમિતિ રૂપે આપણને મળશે. એટલે સરખા જ, એટલે કે તફાવત ω0 અને ω1 વચ્ચેનો તફાવત અને ω0 અને ω2 વચ્ચેનો તફાવત સરખો. ધારો કે ΔW જેટલો તફાવત છે તો આપણે આમ લખી શકીએ ω1 એટલે ω0 પ્લસ Δω અને ω2 બરાબર ω0 માઇનસ Δω. Δω એટલે ω0 અને ω1 અથવા ω0 અને ω2 વચ્ચેનો તફાવત છે. આ બંને આવૃત્તિ વચ્ચેનો તફાવત ω1 અને ω2 એ બંને આવૃત્તિ વચ્ચેનો તફાવત એ મળશે 2Δω. અને આ તફાવતને પરિપથની બેન્ડવિડ્થ પણ કહેવાય. જેને પરિપથની બેન્ડવિડ્થ કહે છે. બેન્ડ એટલે પટ્ટો. આ જે પટ્ટો છે, પટ્ટાની પહોળાઈ, બેન્ડવિડ્થ. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે પ્રવાહનું મહત્તમ મૂલ્ય, પ્રવાહના કંપ વિસ્તારનું મહત્તમ મૂલ્ય √2 માં ભાગનું થાય ત્યારે આવૃત્તિ વચ્ચેનો તફાવત એ પરિપથની બેન્ડવિડ્થ કહેવાય. અથવા પ્રવાહનું મહત્તમ મૂલ્ય હોય ત્યારે જે પાવરનો વ્યય થાય એના કરતા પાવરનો વ્યય અડધો થાય ત્યારે આવૃત્તિના તફાવતને પરિપથની બેન્ડવિડ્થ કહેવાય. પરિપથની બેન્ડવિડ્થ અને ω0 વચ્ચે સંબંધ દર્શાવતું એક સમીકરણ છે કે ω0 અપોન 2Δω. 2Δω એટલે બેન્ડવિડ્થ. ω0 અપોન 2Δω આને આપણે અનુનાદ વક્રની તીક્ષ્ણતા કહીએ. અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા કહેવામાં આવે છે. ω0 છેદમાં 2Δω. આના ઉપરથી આપણે કહી શકીએ કે Δω નું મૂલ્ય નાનું તેમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે. એટલે કે અનુનાદ વક્ર છે તે સાંકડો બને, તીક્ષ્ણતા વધુ એટલે વક્ર સાંકડો બને. આવી રીતે જેમ Δω
વધારે તેમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓછી. ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય નાનું તેમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે. ડેલ્ટા ઓમેગા જો આપણે મેળવવું હોય તો એના માટે ગાણિતિક પ્રક્રિયા કરીને ડેલ્ટા ઓમેગા આપણે મેળવી શકીએ. એ ગાણિતિક પ્રક્રિયા આપણે અહીંયા દર્શાવીએ. ડેલ્ટા ઓમેગા બરાબર શું? એલસીઆર પરિપથના જે ઘટક છે, એલ સી આર પરિપથની આવૃત્તિ છે, એના આધારે આપણે ડેલ્ટા ઓમેગાનું સૂત્ર મેળવવું છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. ઓમેગા 1 બરાબર આપણી પાસે છે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. ઓમેગા 1 અથવા ઓમેગા 2 આ મૂલ્ય માટે પ્રવાહ આપણને કેટલો મળશે? Im મેક્સિમમ અપોન √2. પ્રવાહ આપણને આટલો મળે. તો હવે આપણું આ જે સમીકરણ છે એમાં Im ની જગ્યાએ આપણે લઈએ Im મેક્સિમમ અપોન √2. ત્યારે અહીંયા આપણને શું મળશે? Vm અપોન √r² પ્લસ ઓમેગા l માઇનસ 1 અપોન ઓમેગા c નો હોલ સ્ક્વેર. તો અહીંયા આપણે શું લેવાનું થશે? Im બરાબર Im અપોન Im મેક્સિમમ અપોન √2. એના બરાબર અહીંયા આપણને શું મળે એ આપણે લેવાનું છે. પ્રવાહ મહત્તમ ક્યારે મળે? Im મેક્સિમમ ક્યારે મળે? Im મેક્સિમમ બરાબર શું થાય? તો કે Vm અપોન r. આ પ્રવાહનું મૂલ્ય આપણે આટલું લઈએ. પ્રવાહ મહત્તમ મળે એનો મતલબ અનુનાદ રચાય છે, અને અનુનાદ રચાય છે ત્યારે પ્રવાહ કેટલો હોય? તો કે Vm અપોન r જેટલો. તેથી અહીંયા આપણને મળશે Im મેક્સિમમ અપોન √2 બરાબર Vm અપોન r ઇન્ટુ √2. તો આપણે આના બરાબર લઈએ Vm અપોન r ઇન્ટુ √2. જ્યારે પ્રવાહ Im મેક્સિમમ અપોન √2 હોય ત્યારે વોલ્ટેજ છે આ જમણી બાજુ છે એના બરાબર આપણે આ લઈએ. લામ આપણે લઈએ અહીંયા આના બરાબર Im મેક્સિમમ, આની જગ્યાએ લઈએ Im મેક્સિમમ √2. ત્યારે અહીંયા આપણને મળશે Vm અપોન √r² પ્લસ ઓમેગાની જગ્યાએ ઓમેગા 1l માઇનસ 1 અપોન ઓમેગા 1c હોલ સ્ક્વેર. આવૃત્તિનું મૂલ્ય આપણે ઓમેગા 1 લઈએ ત્યારે પ્રવાહ Im મેક્સિમમ અપોન √2 મળે. તેનો મતલબ આ બેને આપણે સરખાવીએ તો અંશ છે તે સમાન છે, એનો મતલબ છેદ પણ સમાન થવા જોઈએ, ઇક્વલ ટુ છે. એટલે અહીંયા આપણને મળશે √r² પ્લસ ઓમેગા 1l માઇનસ ઓમેગા 1c હોલ સ્ક્વેર બરાબર √2r. બંને બાજુ આપણે વર્ગ લઈએ એટલે અહીંયા મળશે r² પ્લસ વર્ગ લઈશું બંને બાજુ એટલે વર્ગમૂળ દૂર થઈ જાય. અહીંયા મળશે આપણને ઓમેગા 1l માઇનસ 1 અપોન ઓમેગા 1c હોલ સ્ક્વેર બરાબર 2r². અહીંયા √2 છે, વર્ગ કરશું એટલે આપણને 2 મળશે, વર્ગમૂળ દૂર થાય. r વર્ગ આ બાજુ આવશે એટલે 2r² માઇનસ r² એટલે આપણને r² મળે. એટલે અહીંયા આપણને હવે આ રીતે મળશે ઓમેગા 1l માઇનસ 1 અપોન ઓમેગા 1c હોલ સ્ક્વેર બરાબર r².
બંને બાજુ આપણે વર્ગ દૂર કરીએ, મતલબ વર્ગમૂળ લઈએ તો આર બરાબર ઓમેગા 1L માઇનસ 1/ઓમેગા 1C બનાવવું. એટલે આપણે એવું કહી શકીએ અહીંયા કે જ્યારે પ્રવાહના કંપવિસ્તારનું મૂલ્ય મહત્તમ હોય ત્યારે આ જે ભાગ છે તેનું મૂલ્ય અવરોધ જેટલું થાય. એક બાબત સમજવા જેવી છે કે જ્યારે પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ ત્યારે આ મૂલ્ય 0 થઈ જાય, આ તફાવત છે તે શૂન્ય થઈ જાય. અને જ્યારે પ્રવાહનું મૂલ્ય મેક્સિમમના √2 ભાગ જેટલું હોય ત્યારે આ તફાવત છે તે અવરોધ જેટલો હોય, જે અહીંયા આપણે મેળવેલો છે બરાબર R. આપણને ઘણી વખત પૂછે કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે એના √2મો ભાગ હોય ત્યારે ઇમ્પિડન્સ કેટલો હોય, તો આ ભાગ છે તે R જેટલો થઈ જશે, એટલે R² 2R², ઇમ્પિડન્સ થશે √2R. ઇમ્પિડન્સ આપણને મળે √2R. હજી આપણે આનું સાદુરૂપ આપીએ. હવે ઓમેગા 1 ની જગ્યાએ આપણે લઈએ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. એટલે અહીંયા આ રીતે લખીશું, આને હમણાં અહીંથી દૂર કરીએ. ઓમેગા 1 ની જગ્યાએ આપણે લઈએ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ L માઇનસ 1 અહીંયા પણ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ C બરાબર અહીંયા આવશે પણ આવું મળશે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા L માઇનસ 1/ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ C. હવે આમાંથી આપણે ઓમેગા 0 સામાન્ય લઈએ, સમજો કે આ પદ અને છેદમાં છે તેમાંથી પણ લઈએ. ઓમેગા 0 સામાન્ય લઈએ તો અહીંયા શું મળે આપણને 1 પ્લસ ડેલ્ટા ઓમેગા /ઓમેગા 0 ઇન્ટુ L માઇનસ 1/ઓમેગા 0 સામાન્ય લઈએ એટલે અહીંયા 1 પ્લસ ડેલ્ટા ઓમેગા /ઓમેગા 0 ઇન્ટુ C બરાબર R. આના બરાબર R. હવે ઓમેગા 0² બરાબર, પરંતુ ઓમેગા 0² બરાબર 1/LC અને તેથી C બરાબર 1/ઓમેગા 0² L. બનાવવું મળશે. તો હવે આ સૂત્રમાં ઓમેગા 0L કૌંસમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા /ઓમેગા 0 માઇનસ, હવે આ C ની જગ્યાએ આપણે આ મૂકી દઈએ 1/ઓમેગા 0² L, એટલે અહીંયા 1/ઓમેગા 0, C ની જગ્યાએ આપણે લઈએ 1/ઓમેગા 0² L કૌંસમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 બરાબર R. તો આ ઓમેગા 0 ના વર્ગમાંથી ઓમેગા 0 કેન્સલ, અને આપણે અંશમાં લઈ જાય તો ઓમેગા 0L 1 પ્લસ ડેલ્ટા ઓમેગા /ઓમેગા 0, અને અંશમાં લઈ જાય તો માઇનસ ઓમેગા 0L આ પણ અંશમાં આવશે એટલે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા /ઓમેગા 0 માઇનસ 1 બરાબર R. આપણને આવું મળશે.
પરંતુ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 આ જે છે એમાં ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 કરતાં ઘણું તફાવત છે તે એક ગુણોત્તર 1 કરતાં નાનો, કારણ કે ડેલ્ટા ઓમેગા ઓમેગા 0 કરતાં ઘણું નાનું મૂલ્ય. તેથી આ પદ છે, આ પદનું આપણે વિસ્તરણ કરીએ દ્વિપદી પ્રમેય અનુસાર તો એ આપણને આ રીતે મળશે: ઓમેગા 0 L 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 L. નાનું આપણે વિસ્તરણ કરીએ દ્વિપદી પ્રમેય અનુસાર તો આપણને આવું મળશે: 1 માઇનસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 બરાબર આ. અહીંયા આપણે યાદ રાખી લેવાનું છે, ગણિતમાં દ્વિપદી પ્રમેય અનુસાર આનું વિસ્તરણ આપણને આવું મળે: -1 છે એટલે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. હવે અહીંયા ઓમેગા 0 L આ બંનેમાંથી આપણે સામાન્ય લઈએ ઓમેગા 0 L તો અહીંયા 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 માઇનસ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 બરાબર આ. 1 માઇનસ 1 કેન્સલ, તેથી ઓમેગા 0 L ઇન્ટુ 2 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 બરાબર આ. ઓમેગા 0 અહીંયા કેન્સલ થશે, તેથી ડેલ્ટા 2 ડેલ્ટા ઓમેગા અથવા ડેલ્ટા ઓમેગા બરાબર આપણને મળશે R અપોન 2L. ડેલ્ટા ઓમેગા એટલે આ જે તફાવત છે એ તફાવત આપણને આટલો મળે. R અને L પર આધારિત છે. R અપોન 2L જેટલો આપણને તફાવત મળે. R એટલે અવરોધ, L એટલે ઇન્ડક્ટન્સ, એ આપણને આટલો મળે. તો હવે અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું જે સમીકરણ છે એમાં આપણે આ કિંમત મૂકી દઈએ. અનુનાદ વક્રની તીક્ષ્ણતા એટલે ઓમેગા 0 છેદમાં 2 ડેલ્ટા ઓમેગા. તો અહીંયા ઓમેગા 0 2 ડેલ્ટા ઓમેગા એટલે R અપોન 2L. આ બે કેન્સલ એટલે હવે અનુનાદ વક્રની તીક્ષ્ણતા એ આપણને શું મળશે? આ L અંશમાં લઈ જાય એટલે ઓમેગા 0 L અપોન R. આ જે સમીકરણ છે, મતલબ જે અનુનાદ વક્રની તીક્ષ્ણતા છે તેને ક્વોલિટી ફેક્ટર પણ કહેવામાં આવે છે, જેને Q વડે દર્શાવવામાં આવે છે. ક્વોલિટી ફેક્ટર Q તો ગુણવત્તા અંક અથવા ક્વોલિટી ફેક્ટર, એને આપણે Q વડે દર્શાવીએ. ક્વોલિટી ફેક્ટર એટલે Q બરાબર ઓમેગા 0 L અપોન R. R નું મૂલ્ય વધારે તો Q ફેક્ટરનું મૂલ્ય નાનું, અને R નું મૂલ્ય ઓછું તો Q ફેક્ટરનું મૂલ્ય વધારે. હવે આપણે અહીં Q ફેક્ટર Q બરાબર આપણ લખી શકીએ ઓમેગા 0. આના ઉપરથી જ આપણે આ મેળવેલું છે એટલે Q બરાબર ઓમેગા 0 છેદમાં 2 ડેલ્ટા W. આ રીતે પણ આપણને મળે Q ફેક્ટર બરાબર ઓમેગા 0 છેદમાં 2 ડેલ્ટા W. તેથી 2 ડેલ્ટા W બરાબર ઓમેગા 0 અપોન Q. જે પરિપથ માટે Q ફેક્ટર વધારે તેમ 2 ડેલ્ટા W નું મૂલ્ય એટલે કે બેન્ડવિડ્થ નું મૂલ્ય નાનું, અને બેન્ડવિડ્થ નું મૂલ્ય નાનું તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે.
એટલે અનુનાદ વક્રની ટોચ છે તે વધારે મળે. અને ક્યુ ફેક્ટરનું મૂલ્ય મોટું તો 2 ડેલ્ટા ડબલ્યુ નાનું, અથવા આ ક્યુ ફેક્ટરનું મૂલ્ય નાનું તો 2 ડેલ્ટા ડબલ્યુ નું મૂલ્ય મોટું. ક્યુ ફેક્ટર છે એને બીજા અલગ અલગ ઘણા સમીકરણ સ્વરૂપે મેળવી શકે. આપણે આ સૂત્ર અનુસાર મેળવી શકીએ, અથવા ઓમેગા 0 બરાબર 1/√LC લઈએ તો ક્યુ ફેક્ટરનું અન્ય સમીકરણ પણ મળે. અને આમ પણ લઈ શકાય, આ ક્યુ ફેક્ટરનું સૂત્ર ઓમેગા 0 અને L બરાબર, અહીંયા L ને સૂત્રનો કરતા બનાવીએ તો ઓમેગા 1/ω0 C મળે આપણને. L ની જગ્યાએ આપણે લઈએ 1/ω02 C ઇન્ટુ R. હવે આ ઓમેગા 0 કેન્સલ, તો અહીંયા 1/ω0 CR આમે મળશે આપણને ક્યુ ફેક્ટરનું સમીકરણ. અને આમે મળે 1/R√L/C. ઓમેગા 0 ની જગ્યાએ લઈએ 1/√LC, તો આવું સૂત્ર પણ મળે ક્યુ ફેક્ટરનું. એટલે ક્યુ ફેક્ટર છે, પરિપથનો ક્યુ ફેક્ટર એ અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણેય ઘટક ઉપર આધાર રાખે. તો આ રીતે આપણે અનુનાદ વક્રની તીક્ષ્ણતાને સમજી શકીએ. જે પરિપથ માટે ક્યુનું મૂલ્ય વધારે તે પરિપથ માટે તીક્ષ્ણતા વધારે. એનો મતલબ કે અનુનાદ ઓછો, અનુનાદ વક્ર છે એની તીક્ષ્ણતા ઓછી હોય તો મહત્તમ પ્રવાહ છે એ તો ઓછો મળે આપણને. પણ આવા પરિપથ માટે જે ટ્યુનિંગ છે તે સારું ન મળે. એટલે ક્યુ ફેક્ટર વધારે તેમ એ પરિપથનું ટ્યુનિંગ વધારે સારું. એટલે પરિપથની સિલેક્ટિવિટી નક્કી કરવા માટે ક્યુ ફેક્ટર છે તે ખૂબ જ અગત્યની ભૌતિક રાશિ છે. પરિપથ દ્વારા આવૃત્તિની પસંદગી કરવી, એટલે કે આવૃત્તિની જે સિલેક્ટિવિટી છે ક્યુ ફેક્ટર ઉપર આધારિત છે. જેમ ક્યુ ફેક્ટર વધારે તેમ તીક્ષ્ણતા વધુ, અને એ પરિપથ વધારે સારો. એ પરિપથમાં ટ્યુનિંગ છે તે ખૂબ સારું થઈ શકે. ક્યુ ફેક્ટર મોટું કરવા માટે શું કરવું પડે? R નું મૂલ્ય નાનું લેવું પડે, અથવા L છે તે મોટો લેવો પડે. ક્વોલિટી ફેક્ટર વધે. આ રીતે આપણે પરિપથ છે એની પસંદગી ક્ષમતા છે તે વધારી શકીએ. આ રીતે અનુનાદ અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા આપણે સમજી શકીએ. ડેલ્ટા ડબલ્યુ નું સૂત્ર પણ આપણે યાદ રાખીશું.